નમસ્કાર જૈન મિત્રો, માર્કેટ વીકલી અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. એપિસોડ નંબર 28ની આપણે શરૂઆત કરીશું. એ પહેલા આપણે કાલે જે ઘટના બની અમદાવાદમાં, તે ઘણી દુઃખદ ઘટના બની. તેમાં જેટલા પણ લોકોનો અવસાન થયા છે તેઓની આત્માને શાંતિ આપી પ્રભુ, અને તેમના પરિવારવાળાને આ દુઃખનો સામનો કરવાની શક્તિ આપે, તેવી અપીલ સાથે, તેવી અરજી સાથે આપણે આજના વિડીયોની શરૂઆત કરીશું. મિત્રો, આજનો વિડીયો એપિસોડ નંબર 28 રહેશે. આખા વીકમાં આપણે દર વખતની જેમ માર્કેટમાં શું ઘટના બની, કયા કયા ઇન્ડિકેટર હતા જેને લીધે માર્કેટમાં આ મુવમેન્ટ આવ્યા, કયા કયા પરિબળો હતા, તેની પર ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. મિત્રો, મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં, કોઈ મને યસ ઓર નો માં આન્સર આપે, ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. આઈ થિંક હવે આપણે સેશનની શરૂઆત કરી દેવી જોઈએ. આપણે આખા સેશનમાં મિત્રો જે પણ કવર કરવાના છે તેના પર ડિટેલ માહિતી આપતા પહેલા હું તમને ડિસ્ક્લેમર આપવા માંગુ છું. હું અહીંયા તમને જે પણ માહિતી આપું તેના પર તમારે કોઈ પણ પોઝિશન લેવી હોય, કોઈ પણ ટ્રેડ કરવો હોય, તો તેના પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ. અન્યથા તમે અમારો પણ સંપર્ક કરી શકો છો. આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. બીજી મહત્વની વાત એ મિત્રો કે અમારી કોઈ પેડ ચેનલ કે પેડ સર્વિસ છે નહીં. જે પણ અમે માહિતી આપતા હોઈએ છીએ એ માત્ર ને માત્ર અમારા કસ્ટમરને જ આપતા હોઈએ છીએ. તો કોઈ પણ આશંકામાં રહેવું નહીં કે અમે પૈસા લઈને સર્વિસ આપતા હોઈએ છીએ. જે પણ અમારા કસ્ટમર છે એમને પણ અમે આ જ માહિતી આપતા હોઈએ છીએ જે હું અહીંયા આપું છું. એ સિવાય અમે પર્સનલ અંગતમાં પણ અમુક એડવાઇસ આપતા રહીએ છીએ. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ જાણકારી જોઈતી હોય, કોઈ સ્ટોક સ્પેસિફિક, કોઈ સેક્ટર સંબંધિત, તો તમે અહીંયા અમને પૂછી શકો છો. અન્યથા અમને અંગતમાં પણ સંપર્ક કરી શકો છો. તો મિત્રો, વધુ સમય ન લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. તો મિત્રો, ગયા વીકમાં જે આરબીઆઈની પોલિસી ધમાકેદાર આપી હતી તેનું રિએક્શન આ વીકમાં આવ્યું અને માર્કેટે 25,160ના લેવલ પર ઓપન થયું 9 જૂનના દિવસે, સોમવારે. ઘણી પોઝિટિવ વાત સાથે માર્કેટમાં નવું લેવલ બન્યું. આખા વીકમાં નિફ્ટીએ 25,222નો હાઈ બનાવ્યો અને આજના દિવસમાં માર્કેટમાં જે ઘટના બની તેના પર આપણે ચર્ચા કરીએ. કે પહેલા આપણે આખા વીકમાં જે ઘટનાઓ બની, કયા કયા પરિબળો હતા, તેની પર આપણે થોડી ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે જોઈશું કે ગોલ્ડનો શું મુવમેન્ટ રહી, ક્રૂડનું શું મુવમેન્ટ રહી, અને વોલેટિલિટી ઇન્ડેક્સ અને ડોલર પર પણ થોડી ચર્ચા કરીશું. તો મિત્રો, આપણને ખબર જ છે કે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં ઘણી મોટી ઉથલપાથલ ચાલી રહી છે. એશિયન પેઇન્ટનું એક હતું શાસન આખા માર્કેટ પર છે, એ તો આપણને બધાને ખબર જ છે અને આપણે રેગ્યુલર બેઝિસ પર આ ચર્ચા કરતા જ રહ્યા છે. પરંતુ હવે થોડાક સમયથી પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં બીજા બધા નવા પ્લેયર્સની એન્ટ્રી થવાથી એશિયન પેઇન્ટ્સનું શાસનમાં થોડોક ગડબડી આવી શકે છે. તેમનો માર્કેટ કેપ જે છે, માર્કેટનો જે હિસ્સો છે, માર્કેટ શેર જે કહેવાય એકચ્યુઅલ વર્ડ, એમાં ખાસો એવો ઘટાડો આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો તેની સામે એશિયન પેઇન્ટની સામે બિરલા ઓપસ જે નવી હાલમાં આવેલી કંપની છે, તેને ટૂંક સમયમાં 7%નો હિસ્સો માર્કેટમાં ગેઇન કર્યો છે અને તેમણે એશિયન પેઇન્ટની સામે મનમાની કરવાનો આરોપ લગાવ્યો છે, કારણ કે તે માર્કેટ લીડર છે. હવે આરોપ એવો છે કે એશિયન પેઇન્ટ્સ પોતાના ડીલરોને અમુક રીતના પ્રલોભનો આપે છે, અમુક રીતની અમુક ઇન્સેન્ટિવ સ્કીમ્સ કે અમુક રીતની એ લોકોને અલગ રીતની ઓફરો આપે છે, જેનાથી બીજી બધી જે કોમ્પિટિશન વાળી જે કંપનીઓ છે તે લોકોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. હવે ટૂંક સમયમાં એશિયન પેઇન્ટ્સને આ બધી વસ્તુઓ વિશે થોડીક અડચણ આવી શકે છે, પરંતુ આપણી નજર રહેશે આ વિશે, અને જે પણ માહિતી આવશે આપણા પેજ પર આપણે શેર કરતા રહીશું. એશિયન પેઇન્ટ્સ હશે કે કોઈ પણ પેઇન્ટ વિશેની માહિતી આવશે, આપણે આ સેક્ટર પર નજર રાખતા રહીએ છીએ, તો તેની માહિતી આપણે તમને શેર કરીશું. આ વીકમાં મિત્રો બીજા બી એક ન્યૂઝ આવ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં એક ફ્રોડની બહુ મોટી ઘટના આવી છે. કોટાના આઈસીઆઈસીઆઈ બેંકના રિલેશનશિપ મેનેજર દ્વારા 4.6 કરોડની હેરાફેરીનો આરોપ આવે છે.
હવે આ જે ઘટના બની છે મિત્રો, તેમાં જે ના દ્વારા ફ્રોડ થયો છે તે બેંકના અધિકારી છે અને તેમની પાસે 41 કસ્ટમર જે છે તેમના કોન્ટેક્ટ ડિટેલ્સ મોડિફાઈ કરીને તેઓએ જે એમની ફિક્સ ડિપોઝિટ છે અને એમને જે સેવિંગ અમાઉન્ટની જે રકમ છે તે રકમનો યુઝ કરીને તેમણે શેર બજારમાં F&Oમાં મોટી પોઝિશન બનાવી અને તેમાં મોટા પાયે લોસ ખાધો. હવે આ લોસ જે બન્યો છે મિત્રો, એ ઘટના જે બની છે 2020 થી 2023ની વચ્ચે બની છે. આગળ આ બાબતે તપાસ ચાલુ છે, પરંતુ જો બેંકોમાં ડેટા સેફ ના રહે, બેંકોના અધિકારીઓ દ્વારા જો આવી ઘટનાઓનો અમલ બને તો પછી સામાન્ય માણસના પૈસા કઈ બેંકમાં મૂકવા? પ્રાઇવેટ બેંકની સર્વિસ સારી હોય છે એવું જનરલી બધું કહેવામાં આવતું હોય છે, પણ જો આવી સર્વિસ હોય તો પછી કોણ પ્રાઇવેટ બેંક પર ભરોસો કરશે? આ વીકમાં HDFC બેંક પર પણ આવો એક આરોપ મૂકવામાં આવ્યો છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલ દ્વારા HDFC બેંકના હેડ પર પૈસાની ગેરરીતિનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેમાં મોટા ભાગના જે અમાઉન્ટ છે એ અમાઉન્ટ 1000 થી 1500 કરોડની વચ્ચે એ લોકોએ એવું કહ્યું છે, જે આરોપ મૂક્યો છે એ લોકોએ. તેની સામે HDFC બેંકે પણ એવો રિપ્લાય આપ્યો છે કે આ જે આરોપ છે એ તથ્યવિહીન છે. આગળ આ વિશે RBI કે સરકાર તરફથી જે પણ માહિતી આવશે આપણે આપણા પેજ પર શેર કરીશું. આગળ એક પોઝિટિવ વાત કરીએ મિત્રો. આખા વીકમાં માત્ર થોડાક જ પોઝિટિવ ન્યૂઝ છે, ત્યારબાદ જે ખરાબ ન્યૂઝ છે તેની પર આપણે ચર્ચા કરીશું, પણ પહેલા જે સારા ન્યૂઝ છે એની પર આપણે નજર કરીએ. મિત્રો, મે મહિનાનો મ્યુચ્યુઅલ ફંડ SIP નો ડેટા જે આવ્યો એ સરપ્રાઇઝિંગલી સ્ટેબલ ટુ પોઝિટિવ આવ્યો, કારણ કે લાંબા સમયથી મ્યુચ્યુઅલ ફંડમાં જે SIP સ્ટોકેજના જે નંબર આવે છે તેની સાથે સાથે SIPની જે મંથલી જે SIPની અમાઉન્ટ છે તે પણ વધતી જાય છે. આ મહિને જે SIPની અમાઉન્ટનો જે આંકડો આવ્યો છે 26,681 કરોડ પ્રતિ મહિનાની રકમ છે. અને તેની સાથે સાથે મિત્રો, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું જે ટોટલ AUM છે 72 લાખ કરોડને પાર ગયું છે અને તેમાં 3.14% વધારો થયો છે ગયા મહિનાના કમ્પેરિઝનમાં. હવે આ જે અમાઉન્ટ જે વધી છે એ એવા સમયમાં વધી છે જ્યારે આખા માર્કેટમાં પેનિક હતું. આ જે અમાઉન્ટ આવી છે 72 લાખ કરોડ, તે ઘણી સરપ્રાઇઝિંગ અમાઉન્ટ કહેવાય મિત્રો, કારણ કે 10 મહિના પહેલા આ અમાઉન્ટ 60 લાખ કરોડ હતી. હવે 60 લાખ કરોડથી 72 લાખ કરોડ એવા સમયમાં આવ્યું છે જ્યારે માર્કેટમાં મોટા પાયે રેડ નિશાનમાં જ આખું માર્કેટ રહ્યું છે. ઓક્ટોબર મહિનાથી, આમ તો સપ્ટેમ્બર એન્ડથી માર્કેટમાં વેચવાલીનો પીરિયડ સ્ટાર્ટ થયો છે, ત્યારથી મોટા ભાગે FIIનું વેચાણ જ રહ્યું છે. તેની સામે DII એટલે લોકલ પ્લેયર્સ જે આપણે છે, તમારા પૈસા જે મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં જાય છે તેમાં જે રોકાણ તમે કરી રહ્યા છો તેની અમાઉન્ટ ઉત્તરોત્તર વધતી ગઈ છે અને તેના કારણે લોકલ માર્કેટને ઘણો બૂસ્ટ મળી ગયો છે. હવે આ જે અમાઉન્ટ આવી છે મિત્રો 26,688 કરોડ, ટૂંક સમયમાં આપણે જોઈશું, ટૂંક સમયમાં એટલે થોડાક સમય બાદ એવું બી બની શકે કે મ્યુચ્યુઅલ ફંડના જે અમાઉન્ટ છે એ 30,000 કરોડને પણ પાર કરે અને 35,000 કરોડને પણ પાર કરશે. હવે આ જે મેં ટૂંક સમય કહ્યો એ મ્યુચ્યુઅલ ફંડનો ટૂંક સમય કહ્યો, મેં ઇક્વિટીનો ટૂંક સમય નથી કહ્યો, કારણ કે બંનેમાં ટૂંક સમય અલગ અલગ હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં ટૂંક સમય એટલે લગભગ તમે જુઓ તો 1 થી 3 વર્ષનો સમયગાળો એ મ્યુચ્યુઅલ ફંડ માટે ટૂંકા ગાળાનો ગાળો છે. ઇક્વિટીમાં ટૂંકો સમય એટલે 1 મિનિટ બી હોય અને 1 દિવસ પણ હોય. તો જે મેં અમાઉન્ટ બોલ્યો છું 30,000 કરોડ ને 35,000 કરોડ, એ મ્યુચ્યુઅલ ફંડની ઇન્ડસ્ટ્રીને લઈને બોલ્યો છું. એટલે આ અમાઉન્ટ ટૂંક સમયમાં આવશે જ આપણા બજારમાં અને તમે જસ્ટ ઇમેજિન કરો ત્યારે બજાર આપણું કયા લેવલ પર હશે. હવે બજાર કયા લેવલ પર હશે એ મહત્વનું નથી, તમારા કેટલા પૈસા ઇન્વેસ્ટેડ હશે એ મહત્વનું છે. કારણ કે પ્રેક્ષક બનવું અને પ્લેયર બનવામાં બહુ મોટો ડિફરન્સ છે. માર્કેટને ચડતા જોવું અને આપણા પૈસા માર્કેટમાં ઇન્વેસ્ટેડ હોય ત્યારે આપણા પૈસાને વધતા જોવા, એ બંનેમાં ઘણો ડિફરન્સ છે. એટલે અફસોસ કરવો એના કરતાં મેદાનમાં ઉતરવું પડે તો આપણને ખબર પડે કે આપણે ફેલ થયા કે પાસ થયા. પાસ થવું ના થવું એ આપણા રિસર્ચ, આપણા ડેટા, આપણી ઇકોનોમીને આધારિત છે. આપણી ઇકોનોમી હાલમાં 4થા નંબરની ઇકોનોમી છે અને 2030નો જે આપણો ટાર્ગેટ છે, ભારત સરકારનો ટાર્ગેટ છે, મારો નહીં, અને એ આપણે 3જા નંબરની ઇકોનોમી બનવાનો આપણો પ્રયાસ છે. અને 2047માં ભારત સરકારનો પ્રયાસ છે
કે આપણે ડેવલપ ઇકોનોમી બનીએ. હવે જેવું મેં ગયા વીકમાં પણ કહ્યું હતું કે અમુક મિત્રોને એવા ડાઉટ જાય છે કે આપણે ચોથા નંબરની ઇકોનોમી બન્યા પણ પર કેપિટા ઇન્કમનું શું? તો મિત્રો આપણી પર કેપિટા ઇન્કમ ઓછી છે અને લાંબા સમય સુધી ઓછી જ રહેશે. ઓછી રહેવાનું કારણ પણ આપણી પાસે બહુ મોટું છે. બહુ મોટું કારણ એ છે કે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ. લોકશાહી દેશમાં અમુક ડિસિઝનો સરકારને અમુક પાર્ટીઓને લઈને અમુક જનતાની વિરુદ્ધમાં જઈને ના લઈ શકે, કારણ કે લોકશાહીમાં ગમે ત્યારે સરકાર પલટે. એટલે સરકાર અમુક ડિસિઝનો પોતાની મરજી મુજબ ના લઈ શકે. એટલે આપણા દેશમાં જે પર કેપિટા ઇન્કમ છે એ ઓછી છે. અને બીજી વસ્તુ, આપણે હાલમાં જે છે 145 કરોડની આપણી પોપ્યુલેશન છે. હવે તમે કહેશો કે ચાઇનાની પોપ્યુલેશન પણ આપણા જેટલી છે, પણ ચાઇનામાં લોકશાહી નથી, ત્યાં સરમુખત્યારશાહી છે. ત્યાં નિયમ જે બને એ બની ગયો. અહીંયાના જેવું નથી કે આપણને છૂટ મળે કે આપણને રિબેટ મળે કે આપણા ખાતામાં દર મહિને પૈસા આવે. ત્યાં ના આવે. ત્યાં જે કામ કરવાનું એ કરવાનું. ત્યાં કોઈને સબસિડી ના મળે. એટલે દરેક વસ્તુના પ્રોસ અને કોન્સ હોય છે. આપણી ઇકોનોમી જે રીતે ડેવલપ થઈ રહી છે એ આપણા એટમોસ્ફિયરમાં થઈ રહી છે. અને આપણું જે એન્વાયરમેન્ટ છે એ બીજા એન્વાયરમેન્ટ કરતાં ઘણું અલગ છે. કારણ કે અહીંયા 543 MP છે. તેની સાથે સાથે દરેક રાજ્યના સીએમ, તે દરેકને લઈને એક સાથે ચાલવું. અમુક રાજ્યમાં અમુકની સરકાર, અમુક રાજ્યોમાં અમુક પક્ષની સરકાર, એ બંનેને સાથે મેળવીને દેશને ડેવલપ કરવો એ આસાન વસ્તુ નથી. આપણને બહુ ઈઝી લાગે છે કે આપણે ફેસબુક પર ને પેપરમાં આપણે જોઈએ ને આપણે કોમેન્ટ કરીએ કે આટલું ગવર્મેન્ટ ના કરી શકે, પણ એટલું ઈઝી નથી. આપણે બહુ મોટા મોટા કામો કર્યા છે. લોકડાઉનમાં આપણે ઘણી મોટી મોટી દેશોને આપણે અહીંથી દવા સપ્લાય કરી છે. તમે હાલના ડેટા જોયા હોય કદાચ, તો ભારત આ વર્ષે ચોખાની નિકાસ કરશે, ઘઉંની પણ નિકાસ કરશે. તો વિચાર કરો કે આપણું પ્રોડક્શન કેટલું હશે. 145 કરોડને યુઝ કર્યા બાદ આપણે એક્સપોર્ટ કરીશું. તો આપણી દેશની ઇકોનોમી ઘણી મજબૂત છે, તો એની પર કોઈ શંકા રાખવી નહીં. નાના મોટા ઉતાર ચઢાવ આવ્યા કરશે. 2047નો ગોલ ધ્યાનમાં લેવો. ટૂંક સમયમાં લેવો હોય તો 2030નો ગોલ ધ્યાનમાં લેવો. તો હવે મિત્રો આગળની ચર્ચા કરીએ. મહારાષ્ટ્ર કેબિનેટે આ વીકમાં એક બહુ મોટો ડિસિઝન લીધું. તેમણે લીકર સંબંધિત જે પણ પ્રોડક્ટ છે એની પર અલગ રીતની એક્સાઇઝ ડ્યુટી લગાવી છે. અને તેને કારણે મહારાષ્ટ્ર ગવર્મેન્ટને 14,000 કરોડનો ફાયદો થવાની સંભાવના છે. મતલબ તેમની આવકમાં 14,000 કરોડ વધશે આ ડ્યુટી. જેવા ન્યૂઝ માર્કેટમાં આવ્યા ત્યારબાદ મોટા ભાગના લીકર રિલેટેડ જે પણ શેર છે એ રેડ ટેરિટરીમાં ટ્રેડ કર્યા અને આખા વીકમાં એ ઝોનમાં જ રહ્યા. હવે મિત્રો વાત કરીએ કે ફૂડ ડિલિવરી. ઝોમેટો અને સ્વિગીની સાથે સાથે મિત્રો રેપિડો પણ હવે ફૂડ ડિલિવરીમાં એન્ટર થઈ ગયું છે. હવે હાલમાં તો રેપિડો લિસ્ટેડ નથી, પરંતુ એમનો જે બિઝનેસ મોડલ છે એના મુજબ જો એ એન્ટર થશે અને અમુક પીરિયડ સુધી જો એ માર્કેટમાં સર્વાઈવ કરશે જેવું લાગી રહ્યું છે, તો ઝોમેટો અને સ્વિગી પર એની ખરાબ અસર પડશે. કારણ કે રેપિડોનું જે હાલનું જે એ લોકોનું એનાઉન્સમેન્ટ છે કે 0 પ્લેટફોર્મ ફી સાથે એ લોકો રેસ્ટોરન્ટ સાથે ટાઈપ કરશે. તો સ્વિગી અને ઝોમેટો પર એની ખરાબ અસર પડી શકે છે. તો આવતા અમુક પીરિયડ સુધી, જ્યાં સુધી આ ત્રણેયના નંબર્સ મેચ ના થાય ત્યાં સુધી આપણે એની પર નજર રાખીશું. અને આ કોમ્પિટિશનમાં કોણ વિજેતા બને છે તે આપણે આ ચેનલ પર આપણે તમને માહિતી આપીશું. પણ એના માટે અમુક સમય જશે, કારણ કે આ રાતોરાત આવા નંબર્સ ચેન્જ ના થાય. કારણ કે આ બે કંપની જે અત્યારે લિસ્ટેડ છે એ પણ શરૂઆતમાં ઓછા ભાવથી અથવા નહીવત ભાવથી જ લોન્ચ થયા હતા. ત્યારબાદ એ લોકોએ પ્લેટફોર્મ ફી વધારીને આ લેવલ પર લઈ છે. તો એન્ટર થવા માટે તમામ નવા પ્લેયરો આ ટેકનિક અપનાવતા હોય છે. ત્યારબાદ બધા એક સાથે મળીને કાર્ટેલ બનાવતા હોય છે, જે દરેક સેક્ટરમાં ચાલે છે. હાલમાં ટેલિકોમ સેક્ટરમાં પણ આ જ રીતનું ચાલી રહ્યું છે. ટેલિકોમ સેક્ટરમાં પણ તમને મિત્રો ટૂંક સમયમાં ટેરિફ જે પ્લાન છે એમાં વધારાની તમને માહિતી મળશે ટૂંક સમયમાં. કારણ કે ટેલિકોમ જે કંપનીઓ છે એ લોકોને એવું કહેવું છે કે એવરેજ રેવન્યુ પર યુઝર એ લોકોનું ઘટી રહ્યું છે. તો તેની સિવાય તેની સાથે સાથે મિત્રો એલોન મસ્કની સ્ટારલિંક કંપની પણ ભારતમાં પરમિશન મળી ગઈ છે. તો તેની પણ આ ટેલિકોમ કંપની પર અસર રહેશે.
તો જોઈએ છે મિત્રો, આગળ આપણી પાસે ઘણો સમય છે. વિસ્તૃતમાં આપણે જોઈશું કે શું આઉટકમ આવે છે અને આપણે તમને સચોટ માહિતી પ્રોવાઈડ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું. હવે મિત્રો આગળ વાત કરીએ, ટેરિફ પર ઘણી બધી ચર્ચાઓ ચાલે છે. 9 જુલાઈની ડેડલાઇન છે યુએસ ગવર્મેન્ટની, 90 દિવસ પૂરા થવાની. અને તે પહેલા મિત્રો તમામ દેશો સાથે યુએસએની ડીલ કરી લેવી છે. અને મિસ્ટર ટ્રમ્પ જે રીતે કામ કરી રહ્યા છે એને લીધે પૂરી દુનિયામાં અત્યારે અસમંજસનો માહોલ છે. હવે આ વીકમાં એ લોકોની ચાઇના સાથે મીટિંગ થઈ લંડનમાં. મિસ્ટર ટ્રમ્પની નહીં, ચાઇના અને યુએસએના જે કમિટીના મેમ્બર છે ટ્રેડ રિલેટેડ, એ લોકોની મીટિંગ થઈ અને એ લોકો ટેરિફ માટે એગ્રી થઈ ગયા છે. હવે હાલમાં આ લોકોએ સંમતિ બતાવી છે. હવે આ સંમતિ જે બતાવી છે તેમાં ચીન પર 55% ટેરિફ લાગશે અને યુએસએ પર 10% ટેરિફ લાગશે. હવે આ નિર્ણય હાલમાં આપણે જોઈએ તો પૂરેપૂરો એક તરફી છે અને આ નિર્ણય પર માત્ર ટ્રમ્પનું એવું સ્ટેટમેન્ટ છે કે અમે ડીલ કરી લીધી છે અને અમે બહુ પોઝિટિવ છે આ બાબતમાં. પરંતુ આ વિશે હજી ચીનનું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી. જ્યાં સુધી આ વિશે ચીનનું કોઈ સ્ટેટમેન્ટ ના આવે ત્યાં સુધી એવું સમજવું નહીં કે આ ડીલ ડન છે. તો જેવી પણ આપણે આ વિશે કંઈક અલગ માહિતી આવશે તો આપણે તમને શેર કરીશું. આ ટ્રેડ ટેરિફના સાથે સાથે મિત્રો ભારતે પણ અમુક ટેરિફ લગાવ્યા છે. ભારતે જાપાન, સ્વિટ્ઝરલેન્ડ અને EU અને ચાઇનાથી જે પ્રોડક્ટ આવે છે, વિટામિન A અને સલ્ફર રિલેટેડ અમુક પ્રોડક્ટ છે જે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે, તેની પર ટેરિફ લગાવવાની, અલગ રીતને એક્સાઇઝ ડ્યુટી લગાવવાની ઘોષણા કરી છે. અને આ જે ડીલ છે, આ જે ડ્યુટી છે એ આવતા 5 વર્ષ સુધી લાગશે. હવે તેને લીધે લોકલ પ્લેયર્સ જે છે તે લોકોને બેનિફિટ થવાની પૂરેપૂરી સંભાવના છે. તો તેની સામે સામે મિત્રો ચાઇના પણ આપણી સામે ટક્કરમાં પડી ગયું છે. રેર અર્થ મિનરલ્સ જે આપણે ગયા વીકમાં વાત કરી હતી તેની પર આપણે જોઈએ તો હજી સુધી ભારતને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. ભારતની જે પણ ઓટો ઇન્ડસ્ટ્રી રિલેટેડ કંપનીઓ છે તેમના શિપમેન્ટ અત્યારે હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. સેમ કંપનીઓના જે વિદેશમાં જે ઓર્ગેનાઇઝેશન છે તેમના દ્વારા ઓર્ડર જે અપ્લાય કર્યા છે તેની પર એ લોકોના ઓર્ડર પાસ થયા છે. માત્ર ભારતથી જે પણ ઓર્ડર ગયા છે તે તમામ શિપમેન્ટ અત્યારે હોલ્ડ પર છે. અને તેની સામે અત્યારે ચાઇનાનું એવું કહેવું છે કે ટૂંક સમયમાં એ લોકો તમામ દેશો સાથે વાતચીત કરી અને નિકાલ લાવશે. પરંતુ જે રીતનો માહોલ છે એ રીતે આપણે કોઈ અલગ સોર્સ શોધવાની ખૂબ જરૂર છે. પરંતુ એ પોસિબલ ટૂંક સમયમાં તો નથી, કારણ કે આ પ્રોડક્ટ એવી છે કે જેનો 90% હિસ્સો ચાઇના પાસે છે. આપણે અલગ રીતનો સોર્સ શોધ્યા પણ છે, પરંતુ તેની ક્વોલિટી જે છે એ મેચ થઈ શકે તેમ નથી. હાલમાં ભારતે જે સોર્સ શોધ્યા છે તેમાં જાપાન અને ઇન્ડોનેશિયા પાસેથી આપણે આ પ્રોડક્ટ મંગાવી શકીએ છીએ. અને થોડાક સમય પહેલા ભારત સરકાર દ્વારા એક મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં પણ રેર અર્થની જે પ્રોડક્ટ જે છે તે ભારતમાં જ શોધવા પર ભારત સરકારનો મોટો આદેશ હતો. અને રાજસ્થાનના અમુક એરિયામાં અમુક આ રીતનું ખનિજ મળી આવ્યું છે એવા ડેટા છે. હાલમાં એવું કંઈ સ્પષ્ટીકરણ આવ્યું નથી કે કેટલો ભંડાર મળ્યો છે. તો આ વિશે ભારતની જે ઓટો ઇન્ડસ્ટ્રી છે તેના માટે જુલાઈ મહિનાથી કપરા સમય આવવાની પૂરેપૂરી સંભાવના છે. ઓટો ઇન્ડસ્ટ્રીમાં જોઈએ તો ઈવી રિલેટેડ જે છે તેમાં મારુતિ હાલમાં જ ઈવીમાં એન્ટર થયા છે અને તે લોકોએ જસ્ટ ઈવીનો ફેઝ સ્ટાર્ટ કર્યો છે. તો તેમને એટલું બધું નુકસાન થવાની સંભાવના નથી, પણ તેમના નવા પ્રોજેક્ટ પર જરૂરથી અસર આવશે. પરંતુ જે મોટા પ્લેયર ઓલરેડી ઈવીમાં છે, મહિન્દ્રા અને ટાટા, અને ખાસ કરીને ટુ વ્હીલરમાં આપણે જોઈએ તો બજાજ, ટીવીએસ અને ઓલા, એ ત્રણને સૌથી મોટી અસર થવાની સંભાવના છે. અને એ આ શેર પર, તમામ સેક્ટરના શેર પર અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. તમામ ઓટો ઇન્ડસ્ટ્રીના શેર આ વીકમાં રેડ ટેરિટરીમાં જ કામ કર્યું. હવે મિત્રો આપણે વાત કરીએ યુએસએ પર. યુએસએમાં આ વીકમાં એ લોકોની મોંઘવારીના જે આંકડા આવ્યા એ સમહાઉ સ્ટેબલ ટુ ફ્લેટ જ રહ્યા. હવે યુએસએમાં તેમના જે ફાઇનાન્સ મિનિસ્ટર છે તેમણે સ્પષ્ટ રીતે એવો આદેશ આપ્યો છે કે તેમના ખર્ચામાં વધારો કરવાની જો એમને પરમિશન આપવામાં નહીં આવે
તો યુએસએમાં 2008માં જે મંદી આવી હતી, લેમન ક્રાઇસિસ જે ટર્મ છે જે માર્કેટમાં, તેના કરતાં ખરાબ મંદી આવવાની પૂરેપૂરી આશંકા છે. હવે ખર્ચમાં વધારો હોય એટલે લોન લેવી. ઓલરેડી યુએસએની લોન તેની જીડીપીના ઘણા બધા ટકા ઉપર પાર કરી ગઈ છે. અને લગભગ આપણે જોઈએ તો યુએસએમાં હવે નોટો છાપીને મોંઘવારી કાબૂમાં લેવું થોડુંક તેમના કંટ્રોલ બહાર જઈ રહ્યું છે. એટલે જો યુએસએમાં મંદી આવશે તો તેની સાથે સાથે મિત્રો ભારતમાં પણ તેની અસરો દેખાશે. ક્યારે આવશે, કેટલી આવશે, એની કોઈ માહિતી અત્યારે છે નહીં. કારણ કે આ ડેટા જે આવતા હોય છે, આ જે ઇકોનોમીમાં જે મોટા પાયે જે ચેન્જ થતા હોય એ રાતોરાત ના થાય. ઇકોનોમીમાં ચેન્જ થવા માટે ઘણો પીરિયડ જોઈએ. હાલમાં આ જે ચર્ચા ચાલી રહી છે, ઓલરેડી યુએસએનું દેવું ઘણું બધું વધારે છે. અને જે વિશ્વમાં ડી-ડોલરાઇઝેશનની જે મુવમેન્ટ ચાલી રહી છે, તેને કારણે ડોલર ઇન્ડેક્સ સતત નીચે જઈ રહ્યો છે. હવે ડી-ડોલરાઇઝેશનની જે મુવમેન્ટ છે, તેની પાછળ ઘણા બધા મોટા પ્લેયર્સ છે. સૌથી મોટો પ્લેયર ચાઇના છે, રશિયા, એને ઇગ્નોર ના કરાય. આ બે મોટા છે જે સામે યુએસએની લડવાની તાકાત ધરાવે છે. હવે આપણે હજી એ રેસમાં છે નહીં. આપણે હજી એના માટે ઘણી બધી મહેનત કરવી પડે. અને આપણે હજી એક રીતનું લેવલ બનાવ્યું નથી. હવે યુએસએની સામે જો કોઈને પડવું હોય તો તેની સામે એ લોકોએ અલગ રીતનું પ્રોવિઝન કરવું પડે. અને જે એ લોકો ઓલરેડી કરી રહ્યા છે, જેવું આપણે ગયા વીકમાં વાત કરી હતી મિત્રો, કે ચાઇનાએ તેમના ગોલ્ડના ભંડારો વધારવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એ લોકોને જે ટોટલ ફોરેક્સ રિઝર્વ છે, એમાં 7થી 8% ગોલ્ડ હવે આવી ગયું છે, જે પહેલા ઓછું હતું, 5% હતું ગયા વર્ષે. હવે ટોટલ ફોરેક્સ રિઝર્વમાં 2% ગોલ્ડ વધારો કરવો એ ઘણી મોટી વાત કહેવાય. તો યુએસએમાં જ્યારે પણ મંદી આવશે ત્યારે જે દેશોએ પોતાને સેફગાર્ડ કર્યા હશે એ લોકોની અસર ઓછી થશે. હવે આપણી ઇકોનોમીમાં શું અસર આવશે એ હાલમાં તો કહી ના શકે, પરંતુ યુએસએ સૌથી મોટી ઇકોનોમી છે. ત્યાં કશું પણ થશે તો એનો પવન તમામ દુનિયામાં ફેલાશે અને જે તે દેશો પર એની અસર આવશે જ. આપણે પણ જોઈશું આપણી ઇકોનોમી એ ટાઈમે કઈ રીતનું એક્શન લે છે, કે કઈ રીતનું લેવલ બતાવે છે. આ જ્યારે પણ થશે મિત્રો, ત્યારે આપણે આગળ એની પર ડિટેલમાં ચર્ચા કરીશું. હવે આપણે મિત્રો વાત કરીશું છેલ્લા 2 દિવસમાં જે ઘટના બની, તેને લીધે બજાર પર આખું જે બજારનું સેન્ટિમેન્ટ બદલાયું તેના પર આપણે થોડી ચર્ચા કરીએ. તો મિત્રો 2 દિવસ પહેલા યુએસએ અને ઈરાન વચ્ચે જે ન્યુક્લિયરની જે ડીલ થવાની હતી તેની પર ઈરાનની સ્પષ્ટ ના આવી. હવે પહેલાનો સમય થોડો અલગ હતો. હવે નાના દેશો પણ યુએસએ સામે બાથ ભીડી રહ્યા છે. હવે યુએસએ સામે ઈરાને જે ના પાડી ન્યુક્લિયર ડીલ કરવાની, એટલે ટૂંકમાં યુએસએનું એવું કહેવું હતું કે ઈરાન ન્યુક્લિયર બોમ્બ ના બનાવી શકે. પરંતુ તેની સામે યુએસ એ અલગ રીતના ટેરિફ ઓલરેડી તેની પર લગાવી ચૂક્યા છે. હવે જેવું ઈરાને ના પાડી તેની સામે જ ક્રૂડમાં અલગ રીતનું મુવમેન્ટ આવી ગઈ. ક્રૂડ જે લગભગ $65-66 આસપાસ હતો, કાલે એને $70 હાઈ બનાવ્યો અને આજના દિવસમાં એને 78.05 નો હાઈ બનાવ્યો. હવે 78 હાઈ બનાવ્યો એની પાછળ એક મોટું કારણ છે. ઇઝરાયેલે યુએસએના કહેવા પર ઈરાન પર એટેક કર્યો. હવે આ ન્યૂઝ ઓફિશિયલ નથી. ઓફિશિયલ એ નથી કે યુએસએના કહેવા પર કર્યું. એટેક તો કર્યો છે, એ તો કન્ફર્મ છે અને ન્યૂઝમાં પણ આવી ગયું કે ઇઝરાયેલે એટેક કર્યો. તેહરાન શહેર પર ન્યુક્લિયર સાઇટ પર ઇઝરાયેલે એટેક કર્યો. લગભગ 1500 કિલોમીટર દૂરથી એ લોકોએ પોતાના ટાર્ગેટ હિટ કર્યા. હવે આ જે ઘટના બની ત્યારબાદ મિત્રો યુએસએનું એવું કહેવું છે કે અમારો કોઈ હાથ નથી આમાં. તો અચાનક ઇઝરાયલ ઈરાન પર એટેક કેમ કરે? હવે આ આપણો વિષય અત્યારે છે ને, આપણે માર્કેટ પર ચર્ચા કરીએ. તો મિત્રો ક્રૂડ પર જે વાત કરીએ આપણે, તો ઘણા સમયથી ક્રૂડ $65-63 આસપાસ ચાલતો હતો. અચાનક એને $78 હાઈ બનાવ્યો. તેને કારણે ભારત પર બહુ મોટી અસર પડશે. ભારતની મોંઘવારી 100% આવતા મહિને જે આવશે, તો એના આવતા ક્વાર્ટરમાં આવશે, તે વધીને જ આવશે. આ હું તમને કહું છું. તમારે નોટ કરવું હોય તો કરી લો. 13 જૂને મારું આ સ્ટેટમેન્ટ છે કે આવતા ક્વાર્ટરમાં જે મોંઘવારીનો આંકડો આવશે
એ વધીને જ આવશે. હવે કારણ કે ભારતનું મોટા ભાગનું જે ક્રૂડનું જે છે એ વિદેશી એના પર જ છે, આપણે વિદેશથી જ મંગાવતા હોઈએ છીએ. તો ભારતની જે પણ ઓઇલની કંપનીઓ છે તેમની પર આની માઠી અસર પડવાની છે. તેમાં મુખ્યત્વે જોઈએ તો આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ પર એની અસર પડશે અને તેની અસર આજે શેર બજારમાં તમે જોઈ પણ લીધી હશે. આ શેરો મોટા ભાગે 5% થી 7%ના લોઅર રેન્જ પર ટ્રેડ કરે. હવે મિત્રો મોંઘવારીની વાત કરી તો એક પોઝિટિવ ન્યૂઝ પણ છે. પોઝિટિવ ન્યૂઝ એ છે મિત્રો, 2019 બાદ ભારતનો જે વાર્ષિક મોંઘવારીનો જે આંકડો આવે એ સૌથી લોએસ્ટ લેવલ પર આવ્યો છે. સીપીઆઈ નો જે આંકડો આવે છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 2.82 આવ્યો છે અને ગયા મહિને જે આંકડો આવ્યો હતો 3.16% આવ્યો હતો. હવે આરબીઆઈએ પોતાનું અનુમાન મોંઘવારીનું જે ઘટાડીને છે એ 3.7% કર્યું છે. હવે જો ક્રૂડનો ભાવ આ રીતે ઉપર ગયો અને બજારમાં આ રીતે જો આશંકા રહી તો આ ટાર્ગેટમાં થોડુંક એડજસ્ટમેન્ટ આપણે કરવું રહ્યું. કારણ કે બજારમાં મોટી ભાગે જ્યારે પણ અનિશ્ચિતતાનો માહોલ હોય છે ત્યારે ક્રૂડ અને જે ડોલર છે તેની પર ખરાબ અસર જોવા મળતી હોય છે. તો મિત્રો તેવું જ આજે ડોલરમાં પણ જોવા મળ્યું. ડોલરનો આખા વીકમાં જે હાઈ હતો એ આજે આપણે ટચ કર્યો, 86.05 આજનું લેવલ હતું અને આખા વીકમાં $1 ઉપરની રેન્જમાં ગયો અને લોમાં આપણે જોઈએ તો 85.45નો લો હતો. તો મિત્રો નેરો રેન્જમાં રહ્યો છે હાલમાં તો, પરંતુ એવું બની શકે કે આવતા પીરિયડમાં, આવતા અઠવાડિયે જો આ વોર વધે તો કદાચ ઉપરની તરફ ડોલર જઈ શકે છે અને તેને કારણે મિત્રો ગોલ્ડ પર પણ અસર આવી શકે છે. 96,600નું લેવલ હતું માર્કેટમાં જ્યારે ગયા વીકમાં જે ડાઉનફોલ આવ્યો હતો ગોલ્ડમાં, ત્યારબાદ આ વીકમાં 96,600નું નીચામાં નીચું લેવલ હતું અને જેવા આ ન્યૂઝ આવ્યા ઇઝરાયલે એટેક કર્યો ત્યારબાદ એક અનિશ્ચિતતાનો માહોલ ફરીથી આવી ગયો છે વૈશ્વિક બજારોમાં અને આજે ગોલ્ડે 99,500નું લેવલ આમ તો બતાવે છે, પણ એકચ્યુઅલ ફિગર આપણે જોઈએ તો 1 લાખને પાર કરી ગયું છે. હવે અનિશ્ચિતતાનો માહોલ જ્યારે પણ હોય તો મિત્રો ગોલ્ડ ઉપર જ જાય. તો ટૂંક સમયમાં ગોલ્ડ તમને ચાંદીના લેવલ પર પણ જોવા મળી શકે છે. ચાંદીએ હાલમાં 1,05,000 અને 1,07,000નું લેવલ પણ પાર કર્યું છે. હવે મિત્રો આ જે ઘટના બની તેની સાથે સાથે મિત્રો એફઆઈઆઈ અને ડીઆઈઆઈના લેવલ પર આપણે ચર્ચા કરીએ, કારણ કે તેમનું જે ટ્રેન્ડ હોય એનાથી આપણને ખબર પડે કે બજારની દિશા કઈ રીતની હોઈ શકે છે. હવે મિત્રો આખા વીકમાં બજારમાં એફઆઈઆઈએ પ્લસ માઇનસ કરીને 18 કરોડની ખરીદી કરી છે. આ આંકડા કાલ સુધીના છે, 12 જૂન સુધીના. 7:30 પહેલા આ આંકડા અપડેટ થયા નથી આજના, એટલે હું તમને શેર કરી શક્યો નથી. આજના આંકડા આવશે એટલે આપણે તમને આપણા પેજ પર જે ડેલી અપડેટ થાય છે એ થઈ જશે. એફઆઈઆઈનો માત્ર 18 કરોડનું બાઇંગ છે. તેની સામે સામે ડીઆઈ જે લોકલ પ્લેયર્સ છે તેનું 15,596 કરોડનું બાઇંગ છે. એ ઘણું પોઝિટિવ કહેવાય. તો લોકલ પ્લેયર્સનો ઘણો એવો સપોર્ટ છે. તેની સાથે સાથે ડીમેટ એકાઉન્ટની સંખ્યા પણ વધી રહી છે અને ઘણા બધા આઈપીઓ પણ આવતા સમયમાં પાઇપલાઇનમાં છે. એનએસડીએલનો આઈપીઓ લગભગ આવતા મહિને ફાઇનલ છે, તો એ લગભગ 3,000 કરોડની આસપાસનો આઈપીઓ રહેશે. તો તેમાં પણ આપણે જોઈશું કઈ રીતનું સબસ્ક્રિપ્શન રહેશે, ખોટા કોને શું મળવાનું છે તે માહિતી આપણે આપણા પેજ પર આવતા રહીશું. હવે મિત્રો આપણે જોઈએ કે આ વીકમાં જે ઘટના બની તેનાથી આવતા વીકમાં શું લેવલ બની શકે. તો મિત્રો નિફ્ટીમાં આજના દિવસમાં 24,473નો લો બન્યો. હવે ત્યારબાદ મિત્રો બજાર 24,718 પર બંધ થયો. આમ તો બજારનો ડેલી જે લેવલ હોય 24,800 તેને આપણે બ્રેક કર્યું છે અને આપણે એની નીચે જ ક્લોઝિંગ આપ્યું છે. તો વીકલી બેઝિસ પર આપણે ખરાબ પરફોર્મન્સ કર્યું. આખા વીકની જે તેજી હતી એ બજારે 2 દિવસમાં જ ગુમ કરી અને સેન્સેક્સ એના ઉચ્ચતમ સ્તરથી 1% ડાઉન પર બંધ થયો. હવે મિત્રો જે આવતા વીકના ઇન્ડિકેશન છે એ મોટાભાગે રેડ ટેરિટરીના જ બતાવી રહ્યા છે. લક્ષણો એવા છે અને નંબર્સ પણ એવા છે, કારણ કે ઇન બિટવીન કંઈક મોટી ઘટના બને તો બજાર રેડ ઝોનમાં ઓર રહી શકે છે.
હવે જોઈએ આપણે શું ઘટના બને ખરાબ તો બજાર નીચે કઈ રીતનું કયા લેવલ પર જઈશ. તો મિત્રો હાલમાં તો બજારનો મેજર સપોર્ટ 24,500 કહી શકાય, કારણ કે બજાર આજે 24,473 ફરીને ઉપર ક્લોઝ આપ્યું. 24,500 બજાર માટે એક મેજર સપોર્ટ કહેવાય. 24,500 જો બજાર બ્રેક થાય તો પછી એના માટે 24,100 અને 23,900 નો દરવાજો ઓપન થઈ શકે છે. અને ઉપર માટે બજાર માટે હવે જવું હોય તો 25,150 અને 25,100 આ હર્ડલ કહી શકાય. તો આ લેવલ રહેશે મિત્રો નિફ્ટીનું આવતા વીક સુધીનું. આ બેની વચ્ચે બજાર ટ્રેન્ડ કરી શકે છે. હવે મિત્રો એક થોડીક અલગ માહિતી શેર કરવા માંગુ છું. આ માહિતી મારી અંગત માહિતી નથી, આ માહિતી ડેટા પરની માહિતી છે. હવે કાલે જે પણ ઘટના બની અમદાવાદમાં તેની પર તમામ એજન્સીઓ જાંચ કરશે, જે પણ કરશે તો એનું આઉટકમ જે પણ આવશે ત્યારે આપણને ખબર પડશે. પરંતુ દેખીતી રીતે આપણને એવું લાગે કે આ ઘટના નોર્મલ તો છે જ નહીં, કારણ કે અચાનક જ આવું બનવું, લેન્ડિંગના સમયે આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ ટેક ઓફના સમયે આવી ઘટના બનવી બહુ સરપ્રાઇઝિંગલી અલગ લાગી રહ્યું છે. હવે સરકાર ચેક કરશે કે જે પણ એજન્સીઓ હશે તેમની ડિટેલ રિપોર્ટ આવશે તેના પર આપણી નજર રહેશે. હાલમાં તો સરકારે બોઈંગના જેટલા પણ વિમાન છે તેની પર ઇન્કવાયરીના આદેશ આપ્યા છે, પરંતુ જે શંકાસ્પદ માહિતી મને જે લાગી રહી છે આમાં વિદેશી તાકાત કદાચ હોઈ શકે છે. મિત્રો અત્યારે હું ભારત તરફથી બોલી રહ્યો છું, હું ભાજપ કે કોંગ્રેસ કે કોઈ પક્ષ તરફથી નથી બોલી રહ્યો. આ જે આંકડા જે આવ્યા છે એ ખરેખર બહુ ખરાબ આંકડા આવ્યા છે. જે ઘટના બની છે ખરેખર ખૂબ ખરાબ ઘટના બની છે. આની પર મારું કોઈ રાજનીતિનો ઉદ્દેશ નથી. હાલમાં જે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું, જે ઘટના બની પહેલગામની ઘટના બની ત્યારબાદ ભારતે જે કાઉન્ટર એટેક કર્યો પાકિસ્તાન પર, તેમાં તુર્કીએ ઓપનલી પાકિસ્તાનને સપોર્ટ કર્યો. તુર્કીનો ઓપનલી સપોર્ટ કર્યા બાદ ભારત સરકારે અમુક એક્શન લીધી તુર્કીના અમુક કંપનીઓ પર. તો તેની એક કંપની છે સેલેબી કંપનીનો હાલમાં જ અમદાવાદ એરપોર્ટ સાથે કરાર હતો. આ કરાર જે છે 16 મે 2025 સુધી હતો. હાલમાં એ લોકોનું ઓપરેશન ચાલુ છે કે નથી એ મને ખબર નથી, પરંતુ જો સરકાર ડિટેલમાં ચેક કરે, જે એ લોકો કરશે જ આઈ એમ શ્યોર, અને આ સરકાર નહીં કરે તો કોઈ નહીં કરી શકે એટલું પણ મને ગેરંટી છે. તો આપણે અત્યારે એ જ આશા રાખીએ કે આ જે પણ ઘટના બની તેમાં સરકાર ઓપનલી આવીને તમામ માહિતી શેર કરે, કારણ કે આ સરકારનું અમુક વાર એવું વલણ રહ્યું છે કે અમુક વસ્તુઓ હાઈડ કરે છે, સ્પષ્ટ કહેતા નથી સરકારને. હવે જ્યારે આપણને એક જ માણસ પાસેથી બધી આશા હોય તો આપણે એવું એક્સપેક્ટ કરીએ કે માણસ આપણને સાચું કહે, કારણ કે બીજા પાસે અમુક આશા ના હોય તો આપણે એવું આશા ના રાખીએ કે એ પાર્ટી આપણને સાચું કહેશે. તો આ જે કંપની જે છે ઇઝરાયલની, માફ કરજો તુર્કીની જે કંપની છે તેની સાથે અદાણીનો કોન્ટ્રાક્ટ હતો. તો આ પૂરેપૂરી જાંચ થશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આમાં શું થયું. તો આપણે વેઇટ કરીએ કે આમાં શું બને છે, અને જે પણ માહિતી આવશે તમારી સામે આવશે જ. હું નહીં આપું તો મીડિયા તો આપવાની જ છે, પણ આપણે આપણા પેજ પર શેર કરીશું. તો મિત્રો હવે આપણે મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.